સવાર પડી એટલે પત્નીએ એના પતિને કીધું કે ઉઠો જી, ચા બનાવી નાખો. ત્યારે પેલો આંખો ધોળતો બહાર નીકળી ગયો. પછી એની પત્નીએ કીધું કે ક્યાં જાવ છો? કે વકીલ પાસે. તો પત્ની કે કેમ? કે હવે તારાથી હું કંટાળી ગયો છું, એટલે વકીલ પાસે જઈ અને તારો છુટકારો મેળવવો છે મારે. તો જો વકીલ પાસે ત્યાં જઈને જોયું તો વકીલ સાહેબ પણ વાસણો ઘસતા હતા. એ જોઈને તરત પાછા વળી ગયા, ઘેર આવ્યા. એટલે પત્નીએ પૂછ્યું કે કેમ પાછા આવ્યા? તો કે વકીલ સાહેબે વાસણ ઘસતા હતા. એક ભિખારીએ સાહેબને પૂછ્યું કે સાહેબ, હું જ્યારે તમારે ત્યાં ભીખ માંગવા આવતો ત્યારે તમે મને 50 રૂપિયા આપતા હતા, અને આજે કેમ 10 રૂપિયા આપ્યા? એટલે સાહેબે કીધું કે પહેલા હું સિંગલ હતો અને અત્યારે મારા લગ્ન થઈ ગયા છે એટલે. ત્યારે ભિખારીએ કીધું કે વાહ સાહેબ વાહ, તમે અમારા પૈસે તમે જલસા કરો છો કે? સ્કૂલમાં એક સાહેબે એક ટેણિયાને ઉભો કર્યો અને એક ઝાપટ મારી અને બોલ્યો કે બોલ કે ભવિષ્યકાળ કોને કહેવાય? એટલે છોકરો રોતો બોલ્યો કે સાહેબ, બપોર પછી તમારી બાઇકમાં હવા નહીં હોય. એક પત્ની એના પતિને બૂમો પાડી કહેતી હતી, એ ધાબા ઉપર જાઓ, ધાબા ઉપર જાઓ. તો એનો પતિ કે ધાબા પર શું કામ છે? પણ પત્ની કે મારી વાત તમારે માનવી છે કે નથી માનવી? પણ તું કહેતો ખરી તો હું ધાબા પર જાઉં. તો પત્ની કીધું કે તમે ઘરે બેઠા બેઠા બહુ જ ગોરા થઈ ગયા છો, તો તમે ધાબા પર જઈને તડકામાં ઉભારો કરી કલાક 2 કલાક. એક સ્કૂલમાં ટીચર ભણાવતા હતા છોકરાઓને. એટલે ટીચરે છોકરાઓને કીધું જો કે તમારે સંસ્કારો સારા લેવા હોય અને તમારું કેરેક્ટર સુધારવું હોય તો તમારી ટીચરને તમે તમારી માતા જ ગણો, એમ સમજો કે આ તમારી માતા જ છે. ત્યારે પપ્પુ ઉભો થઈને બોલ્યો કે ટીચર, એ તો ખોટી વાત છે. એ તો તમને અમે માતા કહીએ તો પછી અમારા પપ્પાનું કેરેક્ટર બગડી જાય કે. એક કાકા ડોક્ટર પાસે ગયા અને પોતાની બધી હકીકત કીધી કે શું થાય છે શું નથી થતું. ત્યારે ડોક્ટરે પૂછ્યું કાકાને કે તમારે જમાઈ છે? એટલે કાકા કે હા, જમાઈ તો 4 છે પણ બધા નકામા છે કે. ડોક્ટર કે હું નથી કહેતો, હું એમ કહું છું કે તમારાથી ખવાય છે કે નહીં એમ પૂછું છું. એક પતિ અને પત્ની બે વાતો કરતા હતા. ત્યારે પત્ની મસ્ત સજી ધજીને આવી અને પત્નીને કે હું કેવી લાગુ છું? એટલે પતિ કે મસ્ત, બહુ સરસ લાગે છે. પત્ની કે ના, મને સમજાવો કે હું કેવી લાગુ છું, મને તમે સમજાવો કે તું આવી લાગે છે, તેવી લાગે છે, કેટલી સુંદર લાગુ છું એ મને સમજાવો. એટલે એના પત્નીએ કીધું કે તું ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તારે હસવાનું નહીં. એક છોકરો એના પિતાને કહેવા માંડ્યો કે પિતાજી મારે લગ્ન નથી કરવા. એટલે પિતાજી સમજાવતા હતા કે બેટા તું લગ્ન કરી લે. પણ છોકરો કે ના, મારે લગ્ન કરવા જ નથી. તો કે કેમ નથી લગ્ન કરવા? એટલે કે પિતાજી મને બધી છોકરીઓથી મને બીક લાગે છે, એટલે મારે લગ્ન નથી કરવા. તો પછી એના પિતાજીએ કીધું કે બેટા તું લગ્ન કરી લે, એટલે તને એક જ છોકરીથી બીક લાગશે, પછી બધી છોકરીઓ તારી જ લાગશે એવું લાગશે તને. એક એક્સિડન્ટનો કેસ કોર્ટમાં ચાલતો હતો. એટલે જજે ફરિયાદીને પૂછ્યું કે તારી પાસે એવી કઈ સાબુતી છે કે તું કાર ધીમે ચલાવતો હતો? એટલે ફરિયાદીએ કીધું કે સાહેબ, હું મારી પત્નીને તેડવા માટે સાસરી જતો હતો. એટલે જજ સાહેબે તરત ઓર્ડર કર્યો કે છોડી મૂકો આ માસૂમને કે અને જવા દો કે. એક અમેરિકન ભાઈ ભારતમાં આવ્યા અને ભારતમાં આવી અને આમ જોયું તો બધા ઇલેક્ટ્રિક તાંભલા પર હતા. એટલે અમેરિકન ભાઈએ પૂછ્યું ભારતના ભાઈને કે તમે આટલા ઊંચા વાયર કેમ રાખો છો? એટલે ભારતવાળાએ કીધું કે અમારા બહેના છે ને કે તાર ઉપર કપડા ના સૂકવે ને એટલા માટે એટલા આધાર રાખ્યા છે.